વાગરાના ઓરા નજીક માર્ગ અત્યંત બિસ્માર બન્યો. ભારદારી વાહનો ફસાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત. વાગરા તાલુકાના ઓરા ગામ નજીક માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોડનું નવીનીકરણ માટે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડવામાં આવ્યો હતો, જે બાદ કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા માર્ગ ઉપર મસમોટા ખાડાઓ સહિત કાદવ કીચડનું પણ સામ્રાજ્ય જામ્યું છે. માર્ગ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને અગવડ પડી રહી છે. ખરાબ રસ્તાને કારણે આજ રોજ બે ભારદારી વાહનો ફસાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થવા સાથે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જો તાકીદે આ માર્ગનું સમારકામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભરૂચના કલેક્ટર શ્રી સાહેબ તરફથી ભરૂચથી દહેજનો જે મેન રોડ છે, મેન જે મોટી ગાડીઓ માટે એ રસ્તો બંધ થયેલ છે. તો ત્યાંના બધા મોટા વાહનો અમારા ઓરા ગામ પર જાય છે, અવર જવર થઈ ગઈ છે. તો અમારા ગામના રોડ દિવાળીએ ચાલુ કરવાનું કામ, તો એના પહેલાં કામ રસ્તો ખોલી નાખેલો છે અને હવે વરસાદ પડવાથી બધી ગાડીઓ ફસાઈ છે અહીંયા અને ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે. તો અમારે અવર જવર માટે બહુ તકલીફ થાય છે. અહીંયા ઓલરેડી એક હાઈવો છે ને એક ટ્રક બે ગાડી તો ફસાઈ જ ગઈ છે. આ રોડ સદંતર ચોકઅપ થઈ ગયો. આવું કેટલા દિવસથી ચાલે છે? 2-3 દિવસથી લગભગ 2-5 દિવસથી 15 દિવસથી આ રોડનું પોઝિશન તમે તો 2-4 વરસાદ પડેલા અને આ ખાડાનું પોઝિશન થઈ ગયું છે. આનો કોઈ જાતનો નિકાલ આવતો નથી. તમે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી? કોન્ટ્રાક્ટરને અમારી રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે આવી એનું જે કંઈ નાખવાનું હોય તે નાખીને એને હરખો એક રોડ ચાલુ કરી દે. આ ઓરા ગામની ભાગોળે જે રોડ કાપી નાખ્યો છે કોન્ટ્રાક્ટરે, તે રોડ હજુ તક બન્યો નથી ને આ ગાડીઓ ફસાય છે અને ગામના લોકો હેરાન થઈ ગયા. એ કોઈ બીમાર પડ્યું હોય તો 4 વ્હીલર જાય એ પોઝિશન નથી કે 108 બી નહીં આવી શકે.